મેં કહ્યું મારી પાસે તમને આપવા માટે પૈસા નથી, પરંતુ મારી પાસે એવું છે કે તમે તેને લઈને ખૂબ જ આનંદ કરશો. થોડી વાર પછી રાધિકાએ તે વસ્તુ તેના તરફ ઈશારો કર્યો અને તે સમજી ગયો કે અને પછી તેણે તેનો મોટો જાડો અને કાળો હથિયાર બહાર કાઢ્યો અને જોરદાર. મિત્રો, ગુજરાતનું એક નાનકડું ગામ રંગપુરાની ગલીઓમાં વહેલી સવારથી જ મહિલાઓનો ધમધમાટ અવર જવર શરૂ થઈ જતી હતી. દર શુક્રવારે પંચાયત ભવન પાસે મહિલા સ્વસહાય જૂથની બેઠક યોજાતી હતી. સાથે જ દર વખતની જેમ આ વખતે પણ ગ્રુપ લોન અંગે ચર્ચા થઈ રહી હતી. 28 વર્ષની રાધિકા તેના 2 બાળકોને લઈને બીમાર પતિ સાથે રહે છે અને જીવવા માટે સંઘર્ષ કરી રહી હતી. તે દર મહિને મીટિંગમાં આ આશા સાથે આવતી હતી કે કદાચ આ વખતે તેને ગ્રુપ લોન મળશે, જેથી તે સિલાઈ મશીન ખરીદી શકે અને થોડા પૈસા કમાઈ શકે. પરંતુ આ વખતે કંઈક અલગ જ હતું. આ વખતે ગામની સરકારી અધિકારી સર પોતે ગ્રુપની લોનની પ્રક્રિયા સમજાવવા આવ્યા હતા. સર એટલે કે અમિત સાહેબ, આશરે 35 વર્ષની ઉંમર અને શહેરી ઉછેર, પરંતુ ગામની સેવા માટે ઉત્સાહિત જૂથ લોનની પ્રક્રિયા સમજાવવા આવ્યા હતા. પંચાયત બિલ્ડિંગમાં પ્રવેશતા રાધિકાની નજર તેના પર સ્થિર થઈ ગઈ. સ્માર્ટ સફેદ શર્ટ, આખી દાઢી અને આંખોમાં આત્મવિશ્વાસ. અને તે સાહેબે કહ્યું કે જો તમને બધાને લોન જોઈતી હોય તો કેટલીક શરતો છે, અને સૌથી મહત્વની વાત, કોઈ ગેરંટી નથી, ફક્ત તમારે વિશ્વાસની જરૂર છે. રાધિકાએ હાથ ઊંચો કર્યો. સર, મારી પાસે કંઈ ન હોય તો તમે મને લોન આપશો? અમિત સાહેબે હસતા હસતા કહ્યું, જો તમારી આંખોમાં પ્રામાણિકતા હશે તો તમે ચોક્કસથી લોન મેળવી શકશો અને અમે તમને ચોક્કસથી લોન આપશું. એ જવાબ માત્ર રાધિકા માટે નહોતો, પણ તેના દિલના કોઈ ખૂણે ગુંજતો હતો. થોડા જ અઠવાડિયામાં રાધિકાને 25,000ની લોન મળી ગઈ. તેને તરત જ સિલાઈ મશીન ખરીદ્યું અને ગામની મહિલાઓ માટે કપડાં સીવવાનું શરૂ કર્યું. એક વખત સાંજે સર ગામ તપાસ માટે આવ્યા. ત્યારે રાધિકાએ તેમને ચા માટે આમંત્રણ આપ્યું અને એ સાંજ બંને માટે અલગ હતી. બંનેએ પહેલીવાર એકબીજાને માણસ તરીકે જોયા અને અધિકારીઓ અને લાભાર્થીઓ તરીકે નહીં. ચા પીધા પછી અમિત ચાલવા લાગ્યો ત્યારે રાધિકાએ પૂછ્યું, સાહેબ, તમે શહેરથી આટલા દૂર આવ્યા છો, શું તમે અમારી મદદ કરવા આવ્યા છો? અમિતે તેની આંખોમાં જોયું અને કહ્યું, ક્યારેક કોઈની આંખોમાં આશા જોવાની અને અમને મદદ કરતા કરતા વધુ રાહત મળે છે. એક રાત્રે અચાનક ગામમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. રાધિકા એકલી હતી કારણ કે તેનો પતિ હોસ્પિટલમાં દાખલ હતો અને બાળકો તેમની દાદી સાથે હતા. તેમનું ઘર કાચું હતું અને પાણી ટપકવા લાગ્યું. એટલામાં સરનો ફોન આવ્યો. રાધિકા, બધું બરાબર છે ને? તો રાધિકાએ કહ્યું, સર, ધાબા ઉપરથી પાણી ટપકી રહ્યું છે, થોડી મદદની જરૂર છે. થોડી વારમાં અમિત સાહેબ તેના ઘરે પહોંચ્યા. ભીંજાઈને તે અંદર આવ્યો અને ધાબા પર પ્લાસ્ટિક મૂક્યું. રાત્રિના અંધકાર અને વરસાદના અવાજ વચ્ચે બંને ત્યાં બેઠા હતા. રાધિકા ધ્રુજી રહી હતી. કદાચ ઠંડીથી એવી લાગણી હતી કે કોઈ તેની સંભાળ રાખનાર છે. તમે ખૂબ સારા છો સાહેબ, તેણે નર્મતાથી કહ્યું. અને તમે ખૂબ જ હિંમતવાન છો રાધિકા, અમિતે જવાબ આપ્યો. એ રાત લાંબી હતી અને તે બંને ખાસ હતા. ધીમે ધીમે રાધિકા અને અમિત વચ્ચે એક અસ્પષ્ટ બોન્ડ બનવા લાગ્યો. અમિત ઘણીવાર રાધિકાને મળતો, ક્યારેક તેના બાળકો માટે પુસ્તકો લાવતો, ક્યારેક તેનું કામ જોઈને તેના વખાણ કરતો. એક દિવસ રાધિકાએ પૂછ્યું, તમે શહેરમાં પાછા કેમ નથી જતા? અમિત હસી પડ્યો અને બોલ્યો, ક્યારેક દિલ ગામડાઓમાં અટવાઈ જાય છે અને કદાચ કોઈના ચહેરા પર આશ્વાસન મળે છે. રાધિકાની આંખો ભીની થઈ ગઈ. તે સમજી ગઈ કે આ માત્ર ગ્રુપ લોન નથી, આ તેના જીવનનું નવું સપનું હતું. અમિતના ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયો હતો. તે
શહેરમાં પાછો જવાનો હતો. જવાની એક રાત પહેલા તે રાધિકાના ઘરે આવ્યો. આખું ઘર શાંત હતું. તેણે કહ્યું, હું જાઉં છું રાધિકા. તો તેણીએ કહ્યું કે હું જાણું છું, અને તેણીએ તેની આંખો નીચી કરીને જવાબ આપ્યો. થોડી વાર મૌન છવાઈ ગયું. પછી રાધિકાએ કહ્યું કે તે મને જે આપ્યું છે તે ઉધાર નથી. મારી પાસે તને આપવા માટે પૈસા નથી, પરંતુ મારી પાસે એવું છે કે તું તેને લઈને ખૂબ જ આનંદ કરીશ. થોડી વાર પછી રાધિકાએ તે વસ્તુ તરફ ઈશારો કર્યો અને પરવાનગી આપી દીધી. અને અમિત તેનો ખૂબ જ લાભ ઉઠાવી રહ્યો હતો, અને અંધારામાં તેણે ખૂબ જ તેની સાથે આનંદ કર્યો. તો મિત્રો, આજની વાર્તામાં આટલું ને મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ કાલે નવી વાર્તા સાથે. ધન્યવાદ.